નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે ધોરણ 11નું રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિ શાસ્ત્ર. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા વિશે વાત કરી. એના કેટલાક ઉદાહરણોની સમજૂતી પણ આપણે મેળવી. હાલ આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 20. ઉષ્મા ક્ષમતા એટલે શું? અથવા વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અને ઉષ્મા ક્ષમતા અને મોલર ઉષ્મા ક્ષમતા એટલે શું? તો પ્રશ્ન આપણો એવો થયો, ઉષ્મા ક્ષમતા એટલે શું, અથવા તો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અને મોલર ઉષ્મા ક્ષમતા એટલે શું? તો મિત્રો, આપણે આના પહેલા શબ્દ વાપરતા હતા એન્થાલ્પી. એન્થાલ્પીમાં ઉષ્માનો વિનિમય આપણે લેતા હતા. પરંતુ એક બાબતે ખાસ ધ્યાનમાં રાખવાની કે એન્થાલ્પી ફક્ત નિયત દબાણે પ્રણાલીમાં થતા ઉષ્માના ફેરફાર માપવા માટેનું વિધેય છે. તો એન્થાલ્પી એ કેવું વિધેય છે? તો એન્થાલ્પી ફક્ત નિયત દબાણ હોય. નિયત દબાણ એટલે કે દબાણ અચળ હોય. નિયત દબાણમાં અથવા તો નિયત દબાણે પ્રણાલીમાં થતા ઉષ્માનો ફેરફાર માપવા માટેનું વિધેય છે. આ વિધેય નિયત કદે થતા ઉષ્માનો ફેરફાર માટે ઉપયોગી નથી. એટલે કે કયું વિધેય? તો એન્થાલ્પી. એન્થાલ્પી એ નિયત કદે ઉષ્માનો ફેરફાર માપવા માટે ઉપયોગી નથી. આ બાબત ખાસ ધ્યાનમાં રાખીશું આપણે. તો નિયત દબાણે ઉષ્માનો ફેરફાર માપવા માટે મિત્રો આપણે એન્થાલ્પીની જરૂર પડશે, જ્યારે નિયત કદે ઉષ્માનો ફેરફાર માપવા માટે આપણે નવા અવસ્થા વિધિની જરૂર પડશે. ને નવા અવસ્થા વિધિને ઉષ્મા ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર તો ઉષ્મા ક્ષમતામાં નિયત દબાણ અને કદ બંને જગ્યાએ માપી શકાય. તો નિયત દબાણે અથવા નિયત કદે થતા ઉષ્માના ફેરફારોને અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે નવા અવસ્થા વિધેયની જરૂર પડે. અને આ નવા અવસ્થા વિધેય તરીકે કોને લઈ શકાય? ઉષ્મા ક્ષમતા. આ બેઝિક માહિતી છે ઉષ્મા ક્ષમતાની. આપણે અહીંયા એ વાત કરી કે એન્થાલ્પી જે છે એના દ્વારા નિયત દબાણે ઉષ્માનો વિનિમય માપી શકાય. નિયત કદે માપી શકાતો નથી. પરંતુ નિયત દબાણ અને કદે અને તાપમાન સાથેનો સંબંધ દર્શાવવા માટે નવા અવસ્થા વિધિની જરૂર પડી. અને આ નવા અવસ્થા વિધિને ઉષ્મા ક્ષમતા કહે છે. અને એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની, ઉષ્મા ક્ષમતા એ અવસ્થા વિધેય નથી. આ અવસ્થા વિધેય નથી.
એટલે કે નવા વિધેયની જરૂર પડે છે. અને નવું વિધેય કયું છે? ઉષ્મા ક્ષમતા. આ ખરેખર અવસ્થા વિધિ નથી. એક બાબત MCQ માટે ધ્યાનમાં રાખવાની છે. ઉષ્મા ક્ષમતા એ અવસ્થા વિધિ નથી. હવે આપણે જોઈએ ઉષ્મા ક્ષમતા કોને કહીશું. કોઈપણ પદાર્થનું તાપમાન 1°C વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને પદાર્થની ઉષ્મા ક્ષમતા કહેવાય. કોઈપણ પદાર્થનું તાપમાન, ખાસ વ્યાખ્યા યાદ રાખવાની, 1°C વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની ઉષ્મા ક્ષમતા C કહેવાય છે. સંજ્ઞાની C છે, જેને હીટ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે. કેપેસિટી એટલે ક્ષમતા અને હીટ એટલે ઉષ્મા. કોઈપણ પદાર્થનું તાપમાન 1°C વધારવું છે તો આ વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને પદાર્થની ઉષ્મા ક્ષમતા કહીશું. હવે વાત કરીએ કે જો અચળ કદ હોય, કદ કેવું રાખીશું? અચળ. અચળ કદે પદાર્થનું તાપમાન 1°C વધારવું છે. પદાર્થનું તાપમાન 1°C વધારવામાં આવે તો ઉષ્મા ક્ષમતાને CV વડે દર્શાવાય છે. ખાસ ધ્યાનમાં રાખવાનું. આ V એ શું દર્શાવે? અચળ કદ. અચળ કદે ઉષ્મા ક્ષમતાને શું કહીશું? CV. એ જ પ્રમાણે જો અચળ દબાણ હોય, અચળ દબાણે પદાર્થનું તાપમાન 1°C વધારવામાં આવે તો તેની ઉષ્મા ક્ષમતાને CP વડે દર્શાવવામાં આવે છે. કોના વડે? CP વડે દર્શાવાય છે. આ બેઝિક માહિતી છે. કોઈપણ પદાર્થનું તાપમાન 1°C વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને ઉષ્મા ક્ષમતા કહીશું. ઉષ્મા ક્ષમતા અવસ્થા વિધિ નથી. જો અચળ કદે પદાર્થનું તાપમાન 1°C વધારવું હોય તો એને CV વડે દર્શાવી શકાય, અને અચળ દબાણે પદાર્થનું તાપમાન 1°C વધારવું હોય તો ઉષ્મા ક્ષમતાને CP વડે રજૂ કરવામાં આવે છે. પ્રવાહી અને ઘન પદાર્થો માટે CP અને CV વચ્ચે ખાસ તફાવત હોતો નથી, પરંતુ વાયુ અવસ્થાની અંદર CP અને CV વચ્ચે ખાસ તફાવત જોવા મળે છે. એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઉષ્મા ક્ષમતાની અંદર જ જોઈએ આગળ. કોઈ વાયુના નમૂના માટે વાત કરીએ. કોઈ વાયુનો નમૂનો છે, એનું પ્રાથમિક તાપમાન T1 છે. એનું અંતિમ તાપમાન કરવામાં આવે T2. ત્યારે ઉષ્મા જે છે એમાં Q જેટલી ઉષ્મા ક્ષમતા કહીશું, ધારો કે C જેટલી છે, અને તાપમાનનો તફાવત લઈએ, તાપમાનનો તફાવત તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે શું હોય? T2 - T1, જેને શું કહીશું આપણે? ડેલ્ટા T તરીકે ઓળખી શકાય. તો સમીકરણને આ પ્રમાણે રજૂ કરી શકાય. Q એટલે ઉષ્મા બરાબર C ઇન્ટુ ડેલ્ટા T. C બરાબર Q અપોન ડેલ્ટા T. Q એટલે શું થશે? શોષાતી ઉષ્મા. અને T એટલે શું છે? તાપમાનનો તફાવત. તો આ સૂત્ર આપણે તારવી શકાય. ઉષ્મા ક્ષમતા C બરાબર શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત. હવે શોષાતી ઉષ્મા જે છે જૂલમાં હોય, તાપમાનનો તફાવત જે છે શેમાં લઈશું આપણે મિત્રો? કેલ્વિનમાં. તો એકમ થશે જૂલ પ્રતિ કેલ્વિન. બરાબર છે. અને આ માત્રાત્મક ગુણધર્મ દર્શાવે છે. આપણે બે પ્રકારના ગુણધર્મની વાત કરી, તેમાંથી કેવા ગુણધર્મ હશે? અહીંયા માત્રાત્મક ગુણધર્મ જોવા મળશે.
તો આ સૂત્ર આપણા માટે ખાસ અગત્યના MCQ માટે, થિયરી માટે. ખરેખર વાત કરું તો આ ટોપિક સિલેબસની અંદરથી આ વર્ષે નીકળી ગયેલો છે, છતાં પણ આપણે સૂત્ર તૈયાર કરી નાખવાનું છે વ્યવસ્થિત, એટલે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. તો મિત્રો આ આપણે વાત કરી ઉષ્મા ક્ષમતા વિશે. હવે મિત્રો આપણે વાત કરીશું વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કોને કહીશું. બીજો પ્રશ્ન હતો ને, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અને મોલર ઉષ્મા ક્ષમતા સમજાવો. તો વિશિષ્ટ એટલે વિશિષ્ટ પદાર્થમાં, તો વિશિષ્ટ એટલે કેવો, તો 1 ગ્રામ પદાર્થ. તો 1 ગ્રામ પદાર્થનું તાપમાન કેટલું વધારવું છે? 1°C. 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1°C વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ઉષ્મા ક્ષમતા કહેવાય છે. 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1°C વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ઉષ્મા ક્ષમતા કહીશું. માટે વાત કરીએ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. સૂત્ર બરાબર તો ઉપર ક્યુ આવે એટલે શોષાતી ઉષ્મા, છેદમાં આવશે તાપમાનનો તફાવત કોમન હોય, ઇન્ટુ લઈ શકાય પદાર્થનું વજન. શેમાં લઈશું આપણે? ગ્રામમાં. તો અહીંયા આપણે વાત કરીએ પ્રમાણે મિત્રો, 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1°C વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહીશું. વ્યાખ્યા અને સૂત્ર બંને ખાસ અગત્યના, તો વ્યાખ્યા અને સૂત્ર ખાસ તૈયાર કરવાના છે. આ પ્રશ્ન 2 વાર લખીને તૈયાર કરવો. અને ત્રીજો ટોપિક આમાં જ હતો મોલર. તો શબ્દ માત્ર અહીંયા બદલે 1 મોલ પદાર્થનું તાપમાન કરી દઈશું. ત્રીજું છે મોલર ઉષ્મા ક્ષમતા. તો એના માટે 1 મોલ પદાર્થનું તાપમાન 1°C વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહીશું આપણે? મોલર ઉષ્મા ક્ષમતા કહેવાય છે. 1 મોલ પદાર્થનું તાપમાન 1°C વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને મોલર ઉષ્મા ક્ષમતા કહીશું. તો મોલર ઉષ્મા ક્ષમતા બરાબર શોષાતી ઉષ્મા આવશે ઉપર, શોષાતી ઉષ્મા ઇન્ટુ આવે મોલ, અપોન આવે તાપમાનનો તફાવત. તાપમાનનો તફાવત ઇન્ટુ લઈ શકાય મોલ. મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. માટે શોષાતી ઉષ્મા બરાબર આણ્વીય દળ છેદમાં તાપમાનનો તફાવત ઇન્ટુ આવશે પદાર્થનું વજન ગ્રામમાં. એકમ આવશે જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ આનો એકમ કહેવાશે. આ જૂલમાં આવશે. આ જે છે પ્રતિ મોલ કહીશું અને તાપમાન છે તફાવત જેને શું કહીશું આપણે? કેલ્વિન. તો 1 મોલ પદાર્થનું તાપમાન 1°C વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને મોલર ઉષ્મા ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ મોલર ઉષ્મા ક્ષમતા અને ઉષ્મા ક્ષમતા આપણે આ રીતે મિત્રો સમજી શકીશું.
ત્રણેયની વ્યાખ્યા અને સૂત્રો ખાસ આપણે તૈયાર કરવાના છે. ખરેખર મિત્રો અહીંયા લેક્ચર નંબર છે 9. પ્રશ્ન નંબર 21. સીપી અને સીવી વચ્ચેનો સંબંધ તારવો. અથવા તો સીપી અને સીવી વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો. આ પ્રશ્ન ખરેખર મોસ્ટ આઈએમપી હતો, પરંતુ આ વર્ષે તમારા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલો છે, એટલે માત્ર સમજૂતી આપણે મેળવી લઈએ. તો સીપી એટલે આપણે શું શીખી ગયા કે અચળ કદે ઉષ્મા ક્ષમતાને સીવી કહેવાય, જ્યારે અચળ દબાણે ઉષ્મા ક્ષમતાને સીપી તરીકે ઓળખવામાં આવશે. તો વાત કરીએ અચળ કદે ઉષ્મા ક્ષમતા સીવી ઇઝ ઇક્વલ ટુ ક્યુવી અપોન શું લખી શકાય ડેલ્ટા ટી. માટે ક્યુવી ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ શું લખી શકાય ડેલ્ટા ટી. અને જ્યારે પણ ક્યુવી હોય ત્યારે ક્યુવી ઇઝ ઇક્વલ ટુ શું આવે ડેલ્ટા યુ. આ જ પ્રમાણે અચળ દબાણે ઉષ્મા ક્ષમતા માટે સીપી ઇઝ ઇક્વલ ટુ ક્યુપી અપોન ડેલ્ટા ટી. માટે ક્યુપી ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી, પરંતુ ક્યુપી હોય ત્યારે શું લખી શકાય ડેલ્ટા એચ. હવે એક મોલ આદર્શ વાયુ માટે સમીકરણ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ઇન્ટુ વી આવતું હતું, જ્યાં એન બરાબર 1 મોલ લઈ લઈએ. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સૂત્રમાં પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીમાં એન બરાબર 1 મોલ લઈએ તો પીવી ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો આરટી. આરટી નક્કી કરી શકાય. આ પીવીની જગ્યાએ હવે શું મૂકી શકાય આરટી. માટે સૂત્ર થશે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા આર ઇન્ટુ ટી. હવે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ બંનેની કિંમત મૂકી દઈએ તો મિત્રો ડેલ્ટા એચની કિંમત કેટલી છે સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. તો સીપી ઇન્ટુ ડેલ્ટા ટી, ડેલ્ટા યુ બરાબર સીવી ઇન્ટુ ડેલ્ટા ટી, સીવી ઇન્ટુ ડેલ્ટા ટી પ્લસ આર ઇન્ટુ ડેલ્ટા ટી. સીપીને કરતાં બનાવી દઈએ માટે સીવી ઇન્ટુ ડેલ્ટા ટી પ્લસ આર ઇન્ટુ શું છે ડેલ્ટા ટી અપોન શું લખી શકાય ડેલ્ટા ટી. માટે સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ શું લખી શકીશું આર. માટે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય મિત્રો આર લખી શકાય છે. આ બાબતે ખાસ ધ્યાનમાં રાખવાની. અને એમસીક્યુ માટે સીપી અપોન સીવીનો ગુણોત્તરનું મૂલ્ય મળે 1.4, જેને ગેમા તરીકે ઓળખવામાં આવે, અને ગેમાનું મૂલ્ય કેટલું મળશે 1.4 મળશે. તો ખરેખર આ પ્રશ્ન આપણે સિલેબસમાં હાલ નથી, પણ સમજી લેવો અગત્યનો છે. માટે વાત કરીએ પ્રમાણે અચળ કદે ઉષ્મા ક્ષમતા સીવી બરાબર ક્યુવી અપોન ડેલ્ટા ટી છે. ક્યુવીને કરતાં બનાવી દઈએ તો સીવી ઇન્ટુ ડેલ્ટા ટી અને ક્યુવી બરાબર ડેલ્ટા યુ, જે આપણે સાબિત આગળ કરેલું છે. અચળ દબાણે ઉષ્મા ક્ષમતા સીપી બરાબર ક્યુપી અપોન ડેલ્ટા ટીમાં ક્યુપીને કરતાં બનાવીએ તો ક્યુપી બરાબર સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. હવે ક્યુપી બરાબર શું લખી શકાય મિત્રો ડેલ્ટા એચ. હવે એ સમીકરણ દર્શાવ્યું આપણે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પી ઇન્ટુ વી. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સમીકરણ હોય ને 1 મોલ આદર્શ વાયુ હોય તો પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી લખી શકાય. માટે પીવીની જગ્યાએ શું લખવું આપણે આરટી. નવું સમીકરણ મળ્યું. ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ બંનેની કિંમત મૂકી દીધી, જેમાંથી સીપી માઇનસ સીવી બરાબર શું લખી શકાય આર. આ બંનેનો ગુણોત્તર લઈએ સીપી અપોન સીવીનો તો એનું મૂલ્ય મળશે 1.4, અને જેને ગેમા તરીકે ઓળખવામાં આવે છે. અને આ મૂલ્ય અચળ હોય છે. અચળ વેલ્યુ મળીને 1.4, તો મૂલ્ય કેવું કહીશું આપણે અચળ. આ પ્રશ્ન
હાલ નથી પૂછાવાનો. MCQ માટે પણ અગત્યનો નથી, નહીંતર આના ઉપરથી એક્ઝામ્પલ પણ પૂછાતા હતા. પણ તમારે JEE નીટ માટે ખાસ અગત્યનો ઉષ્મા ક્ષમતા આધારિત પ્રશ્ન એટલે વ્યવસ્થિત મિત્રો આપણે તૈયાર કરવાનો છે.